સમુદ્ર મંથનની કથા સમજ આવી. દેવતાઓ અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું અને એમાંથી 14 રત્નો નીકળ્યા. અમૃતની પ્રાપ્તિ કરાવવા માટે દેવતાઓએ સમુદ્રનું મંથન કર્યું છે. અને એના માટે મંથન કરતા કરતા 14 પ્રકારના અલગ અલગ પદાર્થ પ્રાપ્ત થયા. એમાં પહેલું શું નીકળ્યું? કાલકુટ નામનું વિષ બહાર નીકળ્યું. વિષ જહર. કહ્યું કે આનું શું કરવું? અને એવું હળાહળ વિષ હતું કે કોઈ પીવે તો મરે, પણ એની વરાળ લાગી જાય ને તોય મૃત્યુ પામી જાય. આવું વિષ. દેવતાઓ કે અમારે ન જોઈએ, દૈત્યો કે અમારે ન જોઈએ. કોને દેવા જાવ? ભગવાન કે શિવજી પાસે જાઓ. એટલે બધા શિવજી પાસે ગયા, એની સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને કહ્યું મહારાજ લ્યો આ વિષ ગ્રહણ કરો. સ્તુતિ કરે એટલે રીઝે અને તરત જ હાથમાં વિષનો કટોરો લીધો. શિવજીએ વિષ ગ્રહણ કર્યું. પાર્વતીએ પ્રાર્થના કરી શ્રી હરિને કે ખરેખર જો મેં સેવા હોય તો આ વિષ એના કંઠથી નીચે ન ઉતરવું જોઈએ. બધું જ વિષ કંઠમાં સમાઈ ગયું. ત્યારથી કંઠ લીલો થઈ ગયો. મહાદેવનું એક નામ નીલકંઠ મહાદેવ કી જય. હરિદ્વારથી આગળ 20 કિલોમીટર નીલકંઠ મહાદેવનું જગ્યા છે. ત્યાં ભગવાને વિષ ગ્રહણ કરેલું હતું. વળી પાછા દેવતાઓ આવ્યા. સમુદ્ર મંથન ચાલુ થયું. કલ્પ વૃક્ષ નીકળ્યું, અપ્સરાઓ નીકળી, વારુણી નીકળો, ઉચ્છ્રવા ઘોડો, ઐરાવત હાથી, આ બધું સમુદ્રમાંથી નીકળું. બધા એને એક એક પછી એક એક આપવા લાગ્યા. જેમ બધાને ભેટ આપે છે એમ બધાને ભેટ દેવા લાગ્યા. અને એમ કહેવાય છે કે એ સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા. અને જેવા લક્ષ્મીજી નીકળ્યા તા તો બધાએ દોટ હોય. બધા કહેવા લાગ્યા કે અમારે જોઈએ, અમારે જોઈએ. કોને દેવા? ત્યારે ભગવાને વિચાર્યું કે બધા ઝઘડો કરશે, એટલે ભગવાને લક્ષ્મીજીને જય માળા આપી અને કહ્યું કે તમને જે યોગ્ય લાગે એની સાથે તમે વરણ કરો. બધા લાઈનમાં બેસી ગયા. દેવતાઓ, દૈત્યો બધા જ લાઈનમાં. ગંધર્વો છેલ્લી લાઈનમાં ભગવાન વિષ્ણુ બેઠા છે. અને લક્ષ્મીજી જોતા 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 છેલ્લે પ્રભુ બિરાજતા હતા ત્યાં આવ્યા. અને ભગવાન નારાયણને લક્ષ્મીજીએ જય માલા પહેરાવી. ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.